રાહુલ ગાંધી છેલ્લા ઘણા વખતથી કોંગ્રેસ માટે બે ઘોડાની વાત કરતા હતા, એક રેસનો ઘોડો અને એક લગ્નનો ઘોડો. પરંતુ આ વખતે એમણે એક ત્રીજો ઘોડો ઉમેર્યો છે અને એમણે એવું કીધું કે કોંગ્રેસની અંદર એક ત્રીજો ઘોડો પણ છે અને એ લંગડો ઘોડો છે. નમસ્કાર. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 15 અને 16 બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ગઈકાલે અમદાવાદમાં બેઠકો કરી પછી આજે મોડાસાની અંદર રાહુલ ગાંધી કાર્યકરોને સંબોધન કર્યું હતું અને એમાં એમણે આ વખતે એક મહત્ત્વની વાત કરી. રાહુલ ગાંધી છેલ્લા ઘણા વખતથી કોંગ્રેસ માટે બે ઘોડાની વાત કરતા હતા, એક રેસનો ઘોડો અને એક લગ્નનો ઘોડો. પરંતુ આ વખતે એમણે એક ત્રીજો ઘોડો ઉમેર્યો છે અને એમણે એવું કીધું કે કોંગ્રેસની અંદર એક ત્રીજો ઘોડો પણ છે અને એ લંગડો ઘોડો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ કે રાહુલ ગાંધી કોને લંગડો ઘોડો કહી રહ્યા છે. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી ગુજરાત આવી રહ્યા છે અને હમણાં તો તાજેતરમાં જ 8 અને 9 કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પછી માત્ર 6 દિવસ બાદ જ રાહુલ ગાંધી ફરીથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવ્યા. પરંતુ રાહુલ ગાંધી અત્યારે જે પ્રમાણે બોલી રહ્યા છે, જે પ્રમાણે જાહેરમાં વાત કરી રહ્યા છે, એના ઉપરથી એક વાત લાગી રહી છે કે હવે રાહુલ ગાંધીને ગુજરાતના કોંગ્રેસ નેતાઓનો જે ચિતાર છે એ મળી ગયો છે કે ગુજરાતની અંદર કોંગ્રેસના નેતાઓ કેવી રીતના કામ કરે છે. રાહુલ ગાંધી આગળ પણ બોલેલા કે કોંગ્રેસની અંદર બે પ્રકારના ઘોડા છે, એક રેસના ઘોડા છે અને એક લગ્નના ઘોડા છે. આ વખતે મોડાસામાં રાહુલ ગાંધીએ કીધું કે હું દર વખતે બે ઘોડાની વાત કરું છું, પરંતુ કોંગ્રેસની અંદર લંગડા ઘોડા પણ છે. એમણે એમ કીધું કે અત્યાર સુધી એવું હતું કે અમને કહેવામાં આવ્યું કે કોંગ્રેસ ગુજરાતની અંદર એવું બનતું હતું કે રેસના ઘોડા હતા એને લગ્નમાં દોડાવાતા હતા અને લગ્નના ઘોડા હતા એને રેસના દોડાવાતા હતા. પરંતુ હવે એવું નહીં થાય. રેસના ઘોડા હશે એને રેસમાં જ દોડાવાશે અને લગ્નના ઘોડા હશે એને માત્ર નચાવવામાં આવશે. રાહુલ ગાંધીએ લંગડા ઘોડા કોણ છે એના વિશે વાત નથી કરી, પરંતુ એમણે જે ઘણી બધી વાતો કરી એના ઉપરથી એક એનાલિસિસ એવું નીકળે છે કે એમણે કોના માટે લંગડા ઘોડાની વાત કરી. એમણે એવું કીધું કે જે લોકો કોંગ્રેસમાં રહીને ભાજપની સાથે જોડાયેલા છે, જે લોકો કોંગ્રેસની સાથે રહીને ભાજપ સાથે સેટિંગ કરે છે એવા લંગડા ઘોડા છે, એવું રાહુલનું કહેવું છે. અત્યાર સુધી આપણે મીડિયાની અંદર એવું ઘણી વખત સાંભળતા હતા કે ભાજપ અને કોંગ્રેસની મિલીભગત છે, બંને વચ્ચે સેટિંગ છે, એવું આપણે ઘણી વખત મીડિયામાં સાંભળીએ છીએ. રાહુલ ગાંધીએ પણ કદાચ આ વાત સ્વીકારી લીધી છે અને એવું એમણે ક્લિયર કટ કહી દીધું છે કે હવેથી જે લોકો ભાજપની સાથે સેટિંગ કરનારા છે, જે લોકો કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરી રહ્યા છે, એવા લોકોને ઓળખીને સાઈડ લાઈન કરી દેવાના છે. એમણે એમ કીધું કે આ ભીડમાં બેઠેલા પણ એવા લોકો હોઈ શકે કે જે ભાજપની સાથે જોડાયેલા છે, તો એવા લોકોને હિંસાથી કે નફરતથી નહીં પરંતુ પ્રેમથી એમને કહી દેવામાં આવશે કે ભાઈ તમે રસ્તો સાઈડમાં કરો, બીજાને આગળ આવવા દો. બીજું જે રાહુલ ગાંધીએ વાત કરી કે જે લોકો મિટિંગમાં હાજર નથી રહેતા એવા લોકોને પણ બહાર કરી દેવામાં આવશે. તો એ પણ રાહુલ ગાંધીની દૃષ્ટિએ લંગડા ઘોડા હોઈ શકે છે. કારણ કે ગઈકાલે પણ રાહુલ ગાંધીએ જ્યારે અમદાવાદમાં મિટિંગ કરી ત્યારે એવું સ્પષ્ટ કહી દીધું હતું કે જે લોકોના નામ યાદીમાં છે એમને જ મિટિંગમાં પ્રવેશ આપવામાં આવશે, એ સિવાયના કોઈ પણ લોકોને પ્રવેશ આપવામાં નહીં આવશે. રાહુલ ગાંધીએ બીજી એક વાત પણ કરી કે કોંગ્રેસની અંદર એવા ઘણા બધા સિનિયર નેતાઓ છે કે જે સ્થાનિક નેતાઓ જ્યારે જિલ્લાની મુલાકાતે જાય ત્યારે ત્યાં આગળ જિલ્લામાં જે લોકો ક્યારેય દેખાતા નથી
એ નેતાઓને દર્શન આપવા આવી જાય અને જેવા એ સિનિયર નેતા પાછા જાય એટલે પેલા ગાયબ થઈ જાય, એને કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ લેવા દેવા નહીં હોય. આવા જે સિનિયર નેતાઓ છે કોંગ્રેસની અંદર, એમનું ઉપજતું પણ નથી અને એ લોકો એક બૂથ પણ જીતાડી શકતા નથી. એવા નેતાઓને હવે બહાર કરવાના છે અને એવા જે લોકો છે જે ગ્રાઉન્ડ લેવલે કામ કરે છે, એવા બૂથ જીતાડી શકે છે, એવા લોકોને આગળ આવશે. એટલે રાહુલ ગાંધીએ જે લંગડા ઘોડાની વાત કરી એ આવા એમણે જે પોતાના વક્તવ્યની અંદર વાત કરી એના પરથી એવું લાગે છે કે રાહુલ ગાંધી હવે આ લંગડા ઘોડાને ઓળખી કાઢ્યા છે. પરંતુ એવું નહીં બને કે રાહુલ ગાંધી અહીંયા આવીને બધું હો હા કરી જાય અને પાછું કોંગ્રેસ જે ગુજરાતમાં ઠેરનું ઠેર હતું એવું બની જાય. રાહુલ ગાંધીએ હવે જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે જે લોકો છે લંગડા ઘોડા હોય કે જે બી હોય એમને કાઢવા પડશે, એમની સર્જરી કરવી પડશે. નહીં તો જો પાછું ખાલી રાહુલ ગાંધી બોલીને બેસી રહેશે કે અમારા કોંગ્રેસમાં આ ઘોડા છે ને તે ઘોડા છે, તો કોંગ્રેસનો કોઈ ઉદ્દેકાર વળવાનો નથી. રાહુલ ગાંધી હવે બોલ્યા છે, કાર્યકર્તામાં ઉત્સાહ છે અને રાહુલ ગાંધીએ હવે કાતર ફેરવવી પડશે. રાહુલ ગાંધીએ હવે ઓપરેશન કરવા પડશે, રાહુલ ગાંધીએ સર્જરી કરવી પડશે અને તો જ ગુજરાતની અંદર કોંગ્રેસની બેઠી થવાની શક્યતા છે. બાકી તો 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને 30 વર્ષથી આ ભાજપના શાસનને હટાવવું એટલું બધું કોંગ્રેસ માટે સરળ નહીં હોય. પરંતુ શરૂઆત કરી છે તો એક સારી વાત છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.